ચાર ભુજા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે મૂર્તિ સ્થાપવામાં આવી છે એનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ જુદા જુદા ભાગમાં વહેંચાયેલો. આપણને બધાને ખબર છે કે રામજી મંદિર, આટલું મોટું રામજી મંદિર અહીંયા આજુબાજુમાં ક્યાંય છે નહીં એવું આપણું આ રામજી મંદિર, અને એને 51 વર્ષ પૂરા થયા. એ સંદર્ભે આ આખો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમની અંદર પ્રજાજનો ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહે અને જે યાત્રા નીકળવાની છે, નગર યાત્રા, એની અંદર આપણે સૌ કાર્યકર્તાઓ, મંદિરના કાર્યકર્તાઓ અને પ્રજાજનો મોટી સંખ્યામાં જોડાય અને આ કાર્યક્રમ ભવ્ય કાર્યક્રમ થાય એના માટેનું મહંત દ્વારા, રામજી મંદિરના મહંત શ્રી દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે. અને આની અંદર આપણે પ્રોગ્રામનું સ્થળ અહીંયા બહાર ગ્રાઉન્ડ નહીં હોવાના કારણે આપણે જે કાર્યક્રમ છે એ સંતરામ મંદિરની અંદર બધા કાર્યક્રમ રાખવામાં આવે. અને આખા દેશમાંથી જ્યારે વિવિધ સંતો અહીંયા પધારવાના હોય ત્યારે આપણે યજમાન તરીકે ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી અને આ કાર્યક્રમ સફળ થાય એના માટેની જવાબદારી આપણા સૌની છે. તો આપ સૌ આ કાર્યક્રમ માટે પૂરેપૂરી તૈયારી કરે અને એને બરાબર સમયબદ્ધ ચાલે એ રીતના આખો કાર્યક્રમ આપણો થાય અને કાર્યક્રમ ખૂબ સફળ બને એવી હું પ્રાર્થના કરું. શ્રી રામજી મંદિર નડિયાદની અંદર આ રામજી મંદિરને 51 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે તેના ભાગરૂપે શ્રી રામજી મંદિરમાં શ્રી ચાર ભુજાજી ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સાથે સાથે આ મંદિરના પરમ પૂજ્ય ગુરુજી એવા પરમ પૂજ્ય ગોપાલદાસજી મહારાજ અને પરમ પૂજ્ય સ્વામી રામાનંદજીની મૂર્તિની સ્થાપના કરવા માટેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. આયોજન કેવું રહેશે? કેટલા દિવસ ચાલવાનું છે? આવતીકાલ બપોરે 4 વાગે એટલે કે 27 તારીખથી 30 તારીખ એવા 4 દિવસ આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનો રાખવામાં આવેલો છે. આવતીકાલે બપોરે 4 વાગે યજ્ઞની શરૂ થશે. યજ્ઞ સંતરામ મંદિરનો જે ચોગાન જે છે યોગખંડ નંબર 8 તેમાં યજ્ઞ શરૂ થશે. પરમ દિવસે એટલે કે 28 તારીખે સવારે 8 વાગે શ્રી રામાનંદ પંથના અખિલ ભારતીય અધ્યક્ષ એવા પરમ પૂજ્ય મધ્વાચાર્યજી મહારાજની સાથે સાથે નૈમિષારણ્ય, દહેરાદૂન, હરિદ્વાર, અયોધ્યા, ઇન્દોર, ઉજ્જૈનથી પણ પરમ પૂજ્ય સંતો, મહંતો અને મહામંડલેશ્વરોની પધરામણી નડિયાદમાં થઈ રહી છે. તે દિવસે સાંજે 8 વાગે યજ્ઞ વિરામ લેશે અને બીજે દિવસે સવારે એટલે કે 29 તારીખે સવારે ફરીથી 8 વાગે યજ્ઞ શરૂ થશે અને એ દિવસે સવારે 10 વાગે નડિયાદ રામજી મંદિરથી નડિયાદ નગરની અંદર શ્રી ચાર ભુજાજી ભગવાનની સાથે સાથે પૂજ્ય સંતો, મહંતો, બીજા જે રામ ભક્તો જે છે તે રામ ભક્તોની સાથે સાથે મહિલા મંડળો કે જે ભજન મંડળો ચલાવે છે, જે યુવાનો જે છે, અલગ અલગ સમાજના જે આગેવાનો છે, એ પ્રકારની એક વિરાટ નગર યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. એ જ દિવસે સાંજે શ્રી સંતરામ મંદિરના પ્રાંગણમાં આ જ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને વસોની બાજુમાં આવેલ દેવા ગામના ઠક્કર પરિવારના જે યુવાનો જે છે તે યુવાનો દ્વારા સંગીતમય શ્રી હનુમાન જંજીરાનો કાર્યક્રમ છે અને 30 તારીખે બપોરે 12:39 ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે અને 30 તારીખે 4 વાગે યજ્ઞનું સમાપન થશે, પૂર્ણાહુતિ થશે.